માગી હવની પાસે ભલે દેતા હોય દેજો, કઈ ના નથી પાડતો હું, પણ મા બાપ ને ચૂકીને બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં, મહાપુરુષો ના પાડે, લખાય જ નહીં, દેવું અહીંયા દેજો. આશ્રમમાં જઈ હમાતા નથી, આપણે એમ તો ઓહો અમને દીકરા જ નહીં હોય. એક નાના એવા ઘર હોય, 10-12 માણસનું કુટુંબ હોય, અને બાપુ આપણા બાપા ને આપણા ગઢા છે ને હાવ અભણ હતા, પણ કોઈ દી કોઈ ન કીધું કે મારા મા બાપ મને નડે છે. હવે આ ભણી ગણીને તો દી નથી ઉઠાડ્યો. મને એમ થાય કે આ નકરું ભણતર શું કરવાનું, રહેવા હારું ઘર નહોતું, ખાવા હારો રોટલો નહોતો, તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું. અને અત્યારે તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા હોય બોલો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા, અમને નથી ખબર. કોને કે તારી પાસે રોટલો ખાવાનો. અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો, હગો ભાઈ નથી. કે મને તેમ થાય કે રામાયણ, આ મહાભારત, આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે, તો રામાયણ શું કહે છે, મહાભારત શું કહે છે, તમને મને બધાને ખબર છે. રામાયણ કહે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવો હોય કે રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે, નથી દેવું નથી દેવું કરે. હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે, ત્યાં આપણને એમ થાય રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે. એટલે તો મહાપુરુષોને લખવું પડે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ. જમીન અહીંયા પડ્યો, એક જાય ઉપર ને એક જાય જેલમાં. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની બલિહારી. કોઈ એમ કહેતું હોય કે હું બળવાન છું, નહીં, ખોટી વાત. અમારો સમય હતો ને ત્યાં સુધી બાબુ એમાં નકરા ધોકા ફેરવ્યા, અને અત્યાર સુધી ફેરવતા હોત તો તમારી ભેગા ન હોત, કાં વિયાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત, તમારા ભેગા ન હોત. સમય હારે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય. સમય આવે ને વળાંક મારી જાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો, રાતે હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. મારી તલવાર કરે ઈ તમારો એક તારો ન કરી શકે. તોરલ કે છે દરબાર ભૂલો છો, માર્ગે ચડો ખોવાઈ જાઓ, કોઈ નહીં ધણી થાય. નહીં કે મારી તલવાર વધે. તોરલ કે છે મારો એક તારો વધે. અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ આપો. એ કે સમય આવશે એનું પ્રમાણ. અહીંયા તોરલે 2 ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય. એ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને. વાત કરતા વાલ લાગે. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધ્ય દરિયે ભૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા મીડાનું ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડો ધ્રુજવા. હો બાપુ ચારે બાજુ નજર કરી. એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને વહુ હશે ને ભાઈઓ હશે, છોડાવી કોઈ નહીં કે બાપુ. એ તો એવા સમર્થ સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો મારા રામ. આ બળનો બુદ્ધિનો વિષય જ નથી. મેં ઠેકડા ભર્યા એવા તમે કોઈએ નહીં ભર્યા હોય. હારા હારાને ધોકાવ્યા, અને નકરા ધોકાવ્યા એવું નથી. હો આપણે મારે ધરીને ખાતો છે. હા એ કે અહીંયા કોકને મારી તમને થોડા મૂકે, પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી. સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે. કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે. અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા એ કે આપણે સત્ય જ કહેવાનું છે. અને એમાં જરા મીડિયાનો સમય આમ આમને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા સાચા કે આવડો સુકેશ છે. હવારમાં અમે પેલા માફી માંગી લે ભાઈ જે હોય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય. એને કાઢી નાખાય, ભેગા દળાવાય નહીં, એને દાંત પડી જાય. સારું સારું જ ખાવાનું હોય. એટલે આમાં એવું કંઈક આવે ને તો કાઢી નાખજો. આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખો. કોમેન્ટમાં જોકે હું તો ના જ પાડું છું કે આપણે કાંઈ આ મને ખબર નહોતી ને વિડીયા બહાર પડ્યા. મને આનો શોખ જ નથી. તમને જે લાગતું હોય. અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ દી હું જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંછડું કરજો ને રૂકડું. મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવાય નથી.
એ તો રામદેવજી બાપા ને બાપુ સારું લાગતું હશે ને ઈ તમને કહે કર કર તેદી કરશે બાપુ 2 હાથ વાળો શું દે જેથી 1000 હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે માણાથી શું થવાનું હતું અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે આ બધા અમારા જાઉંથી લોહેશન કહીએ કે બોલીએ કે તાવથી પછી તમે નથી બોલાવવાનું એ ખબર છે હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો એટલે આખી દુનિયા સ્વાર્થી છે એમાં કાંઈ લેવા દેવાનું હોય નહીં પણ એક કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ પાય રહ બરફની પાય ડોગળે ની મીડો રોવાઓ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ અને ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાન મડો કાપવા તેથી જાડેજા માથે હું વીતી છે તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી તોરલ મને આમાંથી બચાય તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ કહેતી હોય મજા કરો જાડેજા હું તમારી ભેળે છું હું કામ મૂંઝાવ છો અલગ જણી હમણાં હોડી ફુગાડી દે તમે મૂંઝાવમાં તમે રોવોમાં પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરવી એટલે હનુમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન આ રોજનો રિયાઝ જોવે બુથીના ગાળિયા એવા થયા છે ભાઈ એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંથી ખીલી રાખેલી માથું આમ દિવાલ કોઈ અણીયું કરે હછોડિયું મારે રિયરિયો બબડે એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કે છે કે ખીલ્યું છો નહીં કે ઊંથિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુથી નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ અહીંથી પકડીને લઈ ગયા ને અહીંયા લઈ ગયા આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું યા સમાધાન થતું